આપણે હતા જઈ રહ્યા હી પડીકા લેવા ગાડી લઈ જઈ લો પ્રેમચંદન ના ઝાડવા એ પ્રેમચંદન ના ઝાડવા મન રાહે રે હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ મજામાં જ હશે. તો સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. તમને થંબનેલ જોઈને ખબર પડી જ જશે કે આપણે બ્લોગ ચમ બનાવ્યો, બરોબર? તો હા, એ થંબનેલ સાચું છે. આપણા ઘરે અત્યારે હું મામાના ઘરે હું, એટલે પાણી રહ્યો એના ઘરે, અને અહીંયા હેમત ચવાણાવાના, બરાબર? એવું છે બ્લોગમાં. આપણા દાદાની ઓળખાણ મોટી, બરાબર? હેમત ચવાણને તમને બતાવવાનું, બરાબર? તો અત્યારે આપણે નીચે તૈયારી ફૂલ ચાલે એટલે તે આવ્યો. તો મિત્રો અત્યારે જો આપણે કામ ચાલુ છે એટલે હેમત ચવાણ આવવાના, એટલે આપણા ઘરમાં કામ છે બધું સરખું કરવાનું હોય ને એવું બધું. એટલે હું બ્લોગમાં અમુક વખત જતો રહું એટલે બહુ બ્લોગ નહીં બનાવતો, બરાબર? એટલે આ હેમત ચવાણ આવવાના છે. તમને એમ થશે કે એમાં દાદા શું હોય, તો એ કથાકાર છે, બરાબર? એટલે હેમત ચવાણ એમને ઓળખે એટલે અહીંયા આવવાના મળવા, બરાબર? તો મિત્રો મારા દાદાની યુટ્યુબમાં ચેનલ છે, એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. એટલે જઈને તરત જ સબસ્ક્રાઈબ કરી દઈશ, બરાબર? કથાકાર છે મારા દાદા, બરાબર? ચવાણા આવવાના. તો મિત્રો હવે અમુક લોકો સાચું નહીં માનતા હોય તો એમના માટે આપણે નાખી દેજો. એડ્રેસ તો છે પણ લોકેશન તમને ફાવતું હોય તો તમે નાખો ને તો કોઈ, બરોબર? હવે આમાં તો કંઈ ખોટું ના થઈ જાય, અને તોય હજુ તમને સાચું ના લાગતું હોય ને તો રૂબરૂ બતાવીશ, બરોબર? મિત્રો હવે આપણે ઘડી કરીને પ્રણવને લેવા જવાનું, બરોબર? એટલે ભણવું આપણને જોશે એટલે રાજી થઈ જશે. એ સ્કૂલે જ ગયો, બરોબર? એટલે લેવા જવાનું રાજી થઈ જશે. જોજો રિએક્શન બતાવો, હમણાં નીકળું એટલે તમને બતાવું. તો મિત્રો હવે જવું આપણે પ્રણવ લેવા, બરોબર? જોઈ લો હવે નિશાળે જાઉં. મિત્રો હવે જો પણ આવી ગયો. આવ પણ મજામાં એમ કર લે, તું આ બાટલો પકડી લે, હું થેલો પકડી લે. પણ આજ બ્લોગ ચમ બનાવું તને ખબર હે? બ્લોગ ચમ બનાવું તને ખબર હે? આજ આપણા ઘરે કોઈક મહેમાન આવવાના. હેમત ચૌહાણ. હેમત ચૌહાણ નહીં ઓળખતો? આ પણ ભાઈબંધ, તાર ભાઈબંધ થયેલો. આજ કઈ પૂછ્યું નહીં નહીં મને, ચમ એવું? તને ખબર હતી હું આવવાનું હું? તો ભાઈ ચમ ના પૂછ્યું ભાઈ? હા એવું? હજુ હમણાં જ આવ્યો હું. હા, એ નક્કી નહોતું આવવાનું મારે. આવ્યા ખબર પડી કે હેમત ચૌહાણ આવવાના, બરોબર? જો હાવ નોર્મલ કપડાં પહેર્યા મેં, બહુ સારા એટલે નહીં પહેર્યા, નોર્મલ છે. હેમત ચૌહાણ હમણાં વાર લાગશે, હમણાં આવશે. આપણે ખાવા બેસી ગયા, બરોબર? જો આ ખાઈએ છીએ. પાણીઓ નકરો ફોન જોજો કરે, ખાતા ખાતા ફોન જોવે, ખોટી ટીવી. આપણે હતા જઈ રહ્યા હી પડીકા લેવા ગાડી લઈ જઈ લો. એ ખોટું બોલે હે, ખોટું ખોટું. આને ગાડી ચલાવતા નહીં આવડતો, જો ચાવી એ નહીં. અમારી ગાડી છે, અમારી. તો તમારી ગાડી શું હું હાકી નાખું? પણ તને હાંકતા આવડે હે? હા આવડે. બોલ હકાયેલી મારા જોડે વિડીયો પડ્યો છે. બતાય. હમણાં બતાવું તને. મારા ભાઈબંધના ફોનમાં પડ્યો છે. બતાય. અત્યારે નહીં, મારા ભાઈબંધના ફોનમાં પડ્યો છે. હું તને એને ફોન કરી ટ્રેક્ટર મેં હાકેલું છે. ના ગાડીમાં શું મોટી વાત છે, કાઢી દઉં, જોઈ લો. બોલ તો મને વિડીયો બતાય. શીનો વિડીયો? ઈનો ગાડીનો ટ્રેક્ટર હાકેલું છે. ટ્રેક્ટર મેં હાકેલું છે. એ તું હળી ના કર કરે. જો લાલા બાબા હળી કર કરે, હરખો દરવાજો વાગતો નહીં. વાગ દે હરખો. બસ એ શાંતિ બેવાનું, બરોબર? બરોબર ગાઈસ, તમને આગળ આપણે તો ગાઈસ અત્યારે અમે અહીં શાંતિ બેઠા. બોલો બીજું. મહેમાન ક્યારે આવશે? મહેમાન લગભગ અત્યારે આવી ગયા છે, ગાડીમાં બેઠા છે મહેમાન. આપણે એ મહેમાન? હું નહીં, તું મહેમાન નહીં. તું આજ અમારા ઘરે આવ્યો છો.
એમ નહીં, ઓલા હેમંત ચૌહાણ ક્યારે આવશે ઓળખસ તું ખરો? હા? કોણ? ઈ ઈ ઈ તો ભજન ગાય અને બહુ ફેમસ છે એવું અને ઇન્સ્ટાગ્રામમાં બહુ ફોલોવર છે બહુ. એવું અ, હાય હાય એને બધી ખબર હે હો. હવે ક્યારે આવે એટલી વાઈટ હે ખાલી આપણે. અને હું લેવા જઈશ. તો લેવા જઈશ પણ એમને ઘર જોયેલું છે આપણું. લાલામાં કઈક ના કઈક ખડી કરે હે, પકડી ગયા બેટા. ચારનો કઈક ને કઈક ખડી કરે હે બરોબર. એટલે હવે તમને આગળ મળીએ આપણે. તારો હેમંત ચૌહાણ આવવાનો ને મારે આવી રીતના પોપટ થતું હોય. જો અહીંયા આપણે પેન્ટની ચેન તૂટી જાય. બોલો હવે આમાં શું કરું? મારે બીજું પેન્ટ પહેરવું પડે. બોલો જોઈ લો, બીજું પેન્ટ પહેરવું પડે. તો એ વાંધો નહીં. હવે આવે જ છે હેમંત ચૌહાણ. તમારે બહુ વાર નહીં જોડ્યું મને. હવે આવે જ છે ચોક્કસ સમયમાં. તમને બતાવું ડાયરેક્ટ બરોબર. તો મિત્રો હવે આપણે જો અહીં શાંતિ દુભાઈ વાટ જોઈને શાનના વાટ જોઈએ પણ નથી આવતા બરોબર. વાટ જોવા નહીં હવે આવી ગયા સમજી લો બરોબર. ડાયરેક્ટ હેમંત ચૌહાણને બતાવું. ના ગાડીમાં થોડુંક લંબાવે એવું કરી લે. પછી પ્રોગ્રામ પૂરો કર્યા પછી 2-3 કલાક આરામ જેવું કરી લે. ખૂબ ખૂબ આનંદ. તમારી સાથે કોઈ હશે સમજ્યા? ના કોઈ નથી લેવાનું. એ ન લેવાનું બાપા. આની અંદર આવી ગળીમાં જાગીર હીરા સંતની પ્રસાદી મળે ને એમાં આવો બધું. તમે કુડલા આવ્યા હતા એકવાર. કયું ગામ? કુડલા કુડા પાસે ચૂડા પાસે મારું ગામ. હા. લઈ લો. રામચંદ્ર ભગવાન કી જય. ખૂબ ખૂબ આનંદ. આવી જાય આવતો રહ્યો. આપાવાળાને બોલાવો. સીતારામ, સીતારામ, સીતારામ. આપાવાળાને બોલાવો. રામચંદ્ર ભગવાન કી રામચંદ્ર ભગવાન કી જય. મારી દેવ મારો પ્યારે માવાની મોરલી મનડા હેલા રે એ મારા માવાની મોરલી મનડા હેલા રે ધનડા હેરા ભાઈ માવો 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 શું કરો? ભાઈ માવો માવો શું કરો? આ માવો મોરી પાસરે રે માવાની મોરલી મનડા હેરા રે એ મારા માવાની મોરલી.
ઘરબાર ગોરા રે માવાની મોરલી મન રાહે દાસી દેવાણ દુના ચરણા દાસી મોરલી વાળો બોલો મોરલી વાળો માવાની મોરલી મન રાહે રે એ મારા માવાની મોરલી મન રાહે રે દલ રાહે રે મન રાહે ખૂબ આનંદ ખૂબ આનંદ પણ આવું શું નો લેવાય રામ ઓ રામ ઊંચી મેરી તે મારા સંતની રે ઊંચી મેરી તે મારા સંતની રે મેં તો માલીન જા મિત્રો હવે જો પ્રણવ ટોપર હે ભણે હું તો આપણને હું બેકગ્રાઉન્ડ એવું આજ માટે બસ આટલું જ તો મળીએ બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય